ભાજ્યા તો કે આયા ને માર તો મણીલાલે હારો ને પેલો જીતુય હારો હ પણ બેમાંથી કે આજ આયા નહીં મને ફોન તો કરવા દે હલો હા બોલો શેઠ લે આ મણીલાલ હા શેઠ બોલો કેટલા છો હા ખેતરમાં જ છીએ વાળ કોટો કરીએ આઈ ગયા તમે બે આવી ગયા કોમ ચાલુ જ છે તો ખેતરમાં પછી આપણા ફેક્ટરી આ તમાકુની તો આપણે ફેક્ટરી ઓ તમાકુની હું ફેક્ટરી છું ખેતરમાં જઈને ઓટો મારીને તમાકુ ફેક્ટરી આ હો એ આઈએ હાડો એ આ હો એ આ લે જીતુ હા ભાઈ આ જે પોટાને છે અર્કિતા વેન લેજો શેઠ આપણું કોમ થોડું ખુશ થઈ જાય હા ને તું વાપર હું આપણે ઈમાનદારી કોમ કરવાનું શેઠ ના તો આપણે શેઠ હારા મળ્યા હમણાં તો આપણે જમીન ભાગ રાખ્યો હોય તો આપણે 25 રૂપિયા મળી હતું એવું નહીં કહું એટલે શેઠ 25 રૂપિયા સમજીએ છીએ એટલે આપણે જો કરી રહીએ એટલે ઈમાનદારી આપણે બતાવવાનું છે કોમ બરાબર વ્યવસ્થિત કોમ કરવાનું હોય આમ શેઠને ખબર પડે કે ના પોત પછી આલુ ના શેઠનો ફોન આવે તો આપણે ફેક્ટરી બોલાય તો જઈએ એટલે આવો તો જતા આવીએ ભેળા થતા આ આવા નાટકાઈએ પર જઈએ આજ આપી દેડ આપણે જઈએ ના હું તો જો શેઠ હારા મળ્યા છે એટલે 25 રૂપિયા હાલી એવા છે બરોબર ને આપણે હું તો તમાકુ હારી છે વેળા 3 વીઘા તમાકુ રાયડો સારું હોય હું તો એટલે વરા સારું હ ભગવાનની દયા અને શેઠની દયા આપણે છીએ ગરીબ ને આપણે છીએ ગરીબ એટલે આપણે સારું થયું ખબર આવશે અવસર છોકરો પરિણામવાનો એ શેઠ 25 રૂપિયા સમજી એવા છે બરોબર તો શેઠનો ભલામણ કરી શેઠ આલસી પા બરોબર એ પ્રમાણે પૈસા આલસી તો શેઠને કહીએ આપણે હેડો ભેળા તો થઈએ લે હળો મારું બેટું પેલા બે ક્ષેત્રોમાં આવ્યા છે કેટલા આવ્યા છે ઘર આરે બે જણા જીતુ મણીલાલ બે ઓહો મણીલાલ શેઠ ખૂબ રામ કહો ક્ષેત્ર ઓટો મારી આવી શું કરી આવી કર આ વાળ કોટો થોડું તમે નતો કીધું એ બધું કરીએ આ વાળનું કામ કાટ ને બધું બરોબર હવે ઈંડા વેણાવા આવ્યા છીએ રે ઈંડા તો વેણી દીધા બધું કામ કાટ બે થઈ ગયું બેના વેણી ગયા આવો બધું કામ કાટ થઈ ગયું સારું કહી દો તમારા મણીલાલ ઈંડા નાખવાની જગ્યા જો બધો આળો થઈ ગયો બરાબર સાફ કરી દે સાફ કરવો પડશે હા શેઠ થઈ જા અને જીતુ ને જો આ કૂતરો ને કૂતરો હો તમે આ ખડો બે જણા સાફ કરી નાખો ના શેઠ થઈ જા બરોબર કરી દેવું કાલ બધો આવ્યો ને હા બધો આવ્યો સારું હેડો તાર હો જો જીતું આપણે શેઠથી હારા એટલે આપણે શેઠને છોડવાના નહીં બરોબર જે શેઠ કઈ કામકાજ બધું કરી દેવાનું આપણે બરોબર સમજો વાત ને આપણે કાલ કરી દેવું બરોબર આ મણીલાલ હા જીતું આય આય શું કરો તમે આ એવડો ગોત કરું ભાઈ તો બહાર આવો ને હા લે હું તો પેલા ખેતર રેડા મેણી ના આવ્યો હું તો મણીલાલ શું કરે તે જોઈ આવવા દે એવડો ગોત કરતો તો આ શેઠે કીધું તું તે કામકાજ કુ પટાઈ દઉં કે ના આટલું રહ્યું હવે કામકાજ તાપ આજ પડે તે તાપ બહુ પડે હો તો થાકી જાય બે ભાઈ બે હોય બે ભાઈ તાણ વાતનો વિહોમો થાય આમ બે ભાઈઓનો સહારો ના શેઠે બોલાવે શેઠના જોડે જવું પડશે શેઠે કોઈ કોમનું કહેતા હતા કે શેઠને ભેળા થતા એ શેઠ શું કહીશ જો જીતું હા આપણે જીવનમાં બે આશરા એક શેઠના ને એક આપણી બાપની દેવી બેઠી આપણી જો લાજ ને આબરૂ રાખે ને તો એ માતા રાખે એમ છે માં ચૂડેલ બરોબર એ આપણી મજૂરી ને આપણી મહેનત કોદાળ એડે નહીં જવા દે બરોબર વખત આ ટાઈમે આવીને ઊભી રહે એવી માતા છે ખાઈ જાય એવી બરોબર તે આપણે એનો દર્શન કરતા આવીએ બરોબર માતાજી જઈને પગ ઘેર જઈએ આપણે દર્શન કરવા જવું પડશે બરોબર હા જઈએ હળો તા રાયડો તમે વાયો તો ઓ ભાઈ મેં વાર રાયડો તો તા જબ્બર પાછો હું તો પણ તું મહેનતના પૈસા આવે મહેનતની મજૂરી હારી રાત દાડો પાણી વાળ્યો ઊંઘ્યા નહીં કરીને ખરા બપોરે ટાઈમે ગાતું નહીં બોલ તાણા રાયડો આ રીતનું હ બરોબર રાયડો હું હારો પણ હું પોત પછી આવતું જા હા વર હારું હ હું તો બીજું કોઈ વર હારું હન ધંધો હારો હ શેઠ હારો મળે ને એટલે આપણને શેઠ હારા સમજુ વાત ન ઓ સુખ દુઃખ ની વાત સમજુ મારું ઓળખ્યું અંબાલાલ શેઠ આ બે ભાજ્યા લાયા અને મારા ઓળશે એવા કોમ કર્યું જબરજસ્ત અને મને જોયું જાતું નહીં પેલા વર્ષે હારું અંબાલાલ શેઠના ભેગું તો હું હતો અને આ હારું એ શેઠના જોડે દગો કરી કોઈ કમોણ્યો હું ઘેર બંગલો બોધ દીધો અને શેઠ હારું આ વર્ષે બીજા બે નવા ભાઈઓ નવા લાયા હું અને કોઈ કોમ કરે જબરજસ્ત અને જો મારા વર્ષે આવું નવું કોમ કરતા રહેશે થોડું લોચું પડવાનું હ અને આપણું પત્તું કપાઈ જવાનું હ ગમે એ કરું શેઠને એવી ચાવીઓ ભરું અને ગમે એ કરીને આ બે ભાઈઓને ભાગ વચ્ચેથી ઘટવરાવું ગમે એ થઈ જાય પણ એ તો કરવું જ પડશે
શેઠ જોડી જવા દે મને અને આ બેની અમે કરીને બતાવડાવો. એટલે તે તમારે ભેગો થવા આવ્યો તો બોલો શું કામ હતું કોમ? કોઈ ફેક્ટરીનું કામકાજ કેવું ચાલે ટન ચાલે બધું કોમ. ચાલે ટાઈમ ને અમારે હમણાં ભાજ્યા આયા છે બચારા બે આયા ઈંડન બિંડન રેણવા આવ્યું તું હા એટલે પાછા આયા બરાબર. એ શાંતિ ને હા હું એકદમ હાલ ઘેર જ હા, એ શેઠ અંબાલાલ શેઠ રામ રામ. આવો રામ રામ મજામાં ભાઈ આવો મજામાં છે, એવું ચાલે કયો? હા, શાંતિ આવો બેહો ના ના ભાઈ બેહવા દો મને. બેહો. હા ના, ઓય 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 કેમ આયા તા કો કોઈ નહીં, બસ કહું શેઠને ભેગો થતા આવું હા હા અને કેવું ચાલે પૂછતા આવું કહું. ખેતી બેતી કેવી છે? ખેતી હારી હું ફેક્ટરી મેં હારું હા એવું એમ? હઉ. આ કોક ભાજ્યા નવા લાયા હો? બે આયા બહુ જબ્બર માણસ છે બે હા 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 જબ્બર શું હો? બે હારા માણસ હો ભાઈ વાહ, ખબર હા તમને ભાઈ? ના ભાઈ હું ત્યાં કદી હેતરના હેઠા જોવા જ્યાં હો? ના અમાર તો બે જોવું જ પડે એવું નહીં ખોટું નહીં બોલતો અંબાલાલ, સાચું કહું. હા મેં મારી નજરી ઓખે જોયું તું. હા આડું બે જણા એરંડાની પોટલીઓ બોધી અને ઓમ ચોરી કરતા હતા. ના હોય હા આવું ના કરે હા હા મણીલાલ ના જીતુ ઉપર મને વિશ્વાસ છે કોઈ દાડો બે આવું ના કરે વિશ્વાસ તો મને હતો કે મારા વર્ષે ભાજ્યા છે, એવું કોમ કર્યું. આ હા હા જબર કોમ કર્યું. આ તો મારા વર્ષે ઈમાનદાર એવું લાગતું હતું. હું આઘો પાછો હોય ને તો આ ભેંસો શું બોધી હોય તો એને આઘા પાછું કરી લઈ હું બહાર જો હોય તો મને એવું હતું કે ભાજ્યા ઈમાનદાર લાયા છો તમે, પણ આળું એક દાડો હું ભાડી ગયો. ધ્યાન રાખજો ને કા બેસો ચોક ભરાઈ દે. ના આવું ના કર્યું મારો મેં- હોય નક્કી કરવું મેં પડે. મારી હગી ઓખે જોયું ને હું માનતો છું. પણ મને વિશ્વાસ આવતો ને આ બે નું કોમ તમે હા. જુઓ અરે તમે જોયા હશે આપણા બે ભાઈ કદી આમ હળીએ લઈ રે આપણે કોઈ એવી કોઈ વસ્તુ નહીં જોઈ. નહીં એ જોયા નતો હોય. માનતો. પછી મેં તો આ તો હોગ્યું કા સીંચિયા ગોમના અને પછી ખબર પડી તે હોમાના ગોમમાં પૂછ્યા જઈ બરોબર. કા ભાઈઓ હોય તે ગોમ છોડીને જ્યાં કેમ તે કીધું કે હવે ગોમમાં ચોરી કરતા હતા બહુ. જેન તેનો ભાગ રાખવાના અને ચોરીઓ કરવાની અને ચોરી કરીને પકડી જાય ને તે ગોમમાં ગાડી મેલ્યા છે અને ખબર પડી જાય કે હવે આપણો ચોય મેળ આવશે નહીં. એટલે હવે ઈમાનદારીથી કોમ કરો. એટલે તમારા આગળ હારા ઈમાનદાર રહ્યા, સારું શેઠ કરીને કોમ કર્યું, પણ વાસ્તવમાં શું ચોરે રહ્યા. તમારે પકડી આલવા પડશે આ તો પકડેલ નહીં તમે. મેં મારી ઓખે જોયું, હું વાત કરું. લેહડો તાણીએ ને ફાય ઇવન ફાઈ જવું નહીં, હા. પણ તમે નિરીક્ષણ કરજો. બરોબર? મારો શેત જોવું જો અને ખળામ જવું પડશે અને હું તો. તો એમ કહું હજુ રે, જો તમે નિરીક્ષણ કરવા રહો અને એ બધું કરવા રહો ને તો હજુ જે છે ને એ બધું ચોરીને જતા રહે અને ઉપરથી ગોમમાં બધા કહે કે અંબાલાલ બધા ભાજ્યા લાયા ત્યારું બે ચોર ભેગા કરે અને ગોમમાં તમારી આબરૂ જેટલી છે. જો ગોમમાં એની વાત ખબર પડી ને તો આબરૂ તમારી જહાજ જેટલી. ગમે એ કરો પણ એ ભાજ્યનું કોક તમે ના હોય તો ગમે એ આ કરો. તમે કીધું એટલે મારે જોવું પડશે હા આવું તમે જોઈને પાકું કરો. તમે મારે ગમે એ જોવું કરો. પડશે બરોબર? શું કેવું હા હા આ તો કાયમ આ તો બે મન તો હારા લાગતા પણ આપણે નક્કી તો હા, કરવું નક્કી પડે કરવું પડે. નક્કી કરવું પડશે મારે શેઠ સાચું કહું, જોવાનો તો ટાઈમ સર નહીં. બરોબર? પણ તમે જે કરો એ જલ્દી કરો. ગોમમાં ખબર પડે કે અંબાલાલ ચોર લાયા છે અને નાલાયક શું ભાજ્યા એ ખબર પડે ને એ પેલા તમે તાર ગાડી મેલો ને એમાં હોના જેવું હોય ના, ના, તમારો હાલત. ભાગ પડ્યો નહીં રે ગેરંટી સાચી હાલત મારી. જવું બરોબર? પડશે મારે. હેડો હું જઉં તાર. તમે બેટું આ કડવો કહેતો તો વાત સાચી છે હો. કડવો મારા ભેગું 5 વર્ષ રહી ગયો. આ બેને મારે પૂછવું તો પડશે જ એ વગર નહીં મેળ પડે. કડવો મારો બેટો 5 વર્ષ રહી ગયો એટલે મને ખબર છે કડવાની કડવો ચેવો મોણો હતો. કડવો સાચું જ કે કોઈ દાડો કડવો ખોટું બોલ્યો નહીં પણ મારે નક્કી તો કરવું જ પડશે આ બેના જોડી. આ બેને આદત બોલાબા છે તો તમે વાપીસ આવા બે જણા. અલે મણીલાલ હા બોલો બોલો શેઠ. તમે ને જીતુભાઈ બે આપણે ઓફિસ ખડી આવો. ચમ કોમ હતું શેઠ? વાહ મને લોચો પડ્યો સાહેબ. હાલો જઈએ હાલો. આવો તમે બે હાલ. એ સારું સારું. તમે બે કેટલો હતા? જય શ્રી કૃષ્ણ તો પસા કરવા છે પણ તમે બેનો ઉચાળા ભરો હોયથી ચમ શેઠ અમારું કોઈ વોકનું વોક છે તમારો. વોક તમે કીધું એ તો કોમકાજ થાય ઓમ નહીં થયું. તમે અમારું કોઈ ઓમ વોકનું તમારું કોઈ મારા એટલા જ ઓછા થયા. ના થઈ શેઠ કદી ના ના થાય. આ થયા છે. અમારી જિંદગીમાં બધા ચોરી કરી નહીં કોઈ દી. તમે ગમે તે કરો પણ એટલા ઓછા થયા છે. એવું ના કરે કોઈ. તમારી ના, ગલત ના, નથી. ના, ના. તમે કોકે ભરમાયા લાગો. ભરમાયા મને કોણ ભરમાવા? કોઈને ભરમાયા નહીં મને. મને એટલા ઓછા થયા મને ખબર પડી જાય. દસ રૂપિયા
શેઠ તો જાકારો આલો શેઠ હજુ એ લઈ લો ને અમને ના તમારે ભાઈ તમે બે ઉપડો. શેઠ આટલી વખત લઈ લો ને ના ભાઈ ના 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 તમે બે ઉપડો. દરવાજા ભેગા થો હળો. આપણે કોક કરશું તો દરશું બીજા તારી કેટલે આપણે ગાડી મેલાતા આપણે કોઈ બીજા ધંધો શેઠે પાડશું તમને ભગવાન લાગે એવું લાગે મને આપણે મારી જિંદગીમાં કોઈ આપણે ચોરી નહીં કરી જો જીતું આપણો નારું શેઠે તો આપણને ગાડી મેલ્યા હાચા દિલથી આપણે મજૂરી કરી હતી રાત દાડાના તડકાન પરસેવા બેઠા હતા બરોબર પછી શેઠે આપણને ગાડી મેલ્યા આવા હારું છોકરોના આયા ઘેર અવસર હવે શેઠ 25 રૂપિયા આલે એવો હતો તો એ આપણો તો એણે ગયું હવે સારું બીજું કોઈ આશરો જગતમાં આપણો નહીં કોઈ પૈસા આલે નહીં. એક આપણી બાપની દેવી બેઠી એને જઈને આપણે વાત કરીએ બરોબર તો આપણે કોઈ વાત ઓફળતો રોઈ ગયા યાર ગાડી મેલ્યા બહુ કરવાનું કે હવે બાગડે બોધીને કગરવું છે કણ હવે હું કરું કે એ મારી માં ખોટું નહીં થવા દે હાથો ન્યાય તો લાવશે હે માં મારી માં ચુડેલમાં કે મારી અમે હાથા મંદિર હાથા દિલથી મારી મજૂરી કરી હતી ખેતરમાં રાત દાવાના પૈસાવા બેઠા હતા મારી ના શેઠના અંબાલાલ શેઠના કોઈ કોણ ભંભોરી કરી અમારી હું કીધું મારી એ જોવાનું ના ભગવાન જોવાનું મારી તું જોવાનું પણ મારી અમારો હાથો ન્યાય હાથી મજૂરી છે તો હાથો ન્યાય લાવજે મારી એ મારી દ્વારે હાચા છી તો માં તું કોમ કરી કાઢી બરાબર દિલથી ભાવથી જે માતાજીને તું મોન એ પ્રમાણે તમારું કોમ કરી કાઢીએ હે મારી બીજો કોઈ આશરો નહીં હોય છેલ્લો આશરો મારી તારો હોય ને તું ફોકટ ના જવા દેતી મારી જેને કીધું હોય કે ના કીધું હોય મારી તું જોવાનું ના ભગવાન જોવાનું મારી બરાબર જય મારી એ મારી મને એક વધાવ આલજે માં જો ખમાન મજા કહેવડાવતી હોય તો માં વધાવ આલે એ મને વધાવો જોડ્યો ભાઈ તમારું કોમ માતા કરી કાઢીએ મા 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 મા